સ્વામીજી 85માં પહેલી વખત આવ્યા ત્યારે બધા બાટલી માસ્ટર હતા. સભા ભરે, કીર્તન ભક્તિ કરે, પણ બધા પીતા પીતા જ ભજન કરવાનું કેવું. પણ સ્વામીજી ક્યારેય કહ્યું નહીં કે તમે છોડી દો. સ્વામીએ એક ધારો પ્રેમ આપ્યો. પછી સભાનો ટાઈમ પ્રવચનો કરવાનું થયું એટલે કારણ કે ના કે હજુ 2-4 ભજનો ગાવ કે મને તો ભજનમાં બહુ રસ કે હું તો આ લોકોનું ભજન સાંભળવા આવ્યો છું. એ સ્વામીજીએ છોકરાઓને લેવલે ગયા અને છોકરાઓને હેત થયું. એ કોઈને સ્વામિનારાયણના ભજન નહોતા આવડતા, જે પ્રોફેશનલી જે ગાતા હોય એ જ ભજનો ગાતા હતા. શું કે તમે ભેગા થઈને ભજન ગાજો ને પાછું પોતાની સિસ્ટમ પ્રમાણે પીવાનું બીવાનું બધું સાથે લઈને જ ચાલે. 6 મહિના ભજન ભક્તિ કરી પછી એને રિયલાઇઝ થયું એક બાજુ આપણે ભજન કરીએ છીએ અને બીજી બાજુ આપણે આ જે ડ્રિંક્સ લઈએ છીએ એ યોગ્ય કહેવાય. તે બધાએ સંકલ્પ કરીને છોડી દીધું. અશક્ય વસ્તુ છે. ટેવ પાડવી હેલી, છોડવી અઘરી. ત્યાં સંતની દ્રષ્ટિ હોય ને, સ્વામી જેવા પુરુષની, તો એ છૂટે. પછી